નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ફાયર જીકે ટ્રિક્સ યુટ્યુબ ચેનલ. અને દોસ્તો, અગાઉના વિડીયોમાં આપણે જે છે એ મોડલ ઓક્ઝિલરીઝનો પાર્ટ 1 કવર કર્યો હતો, જેની અંદર આપણે શેલ, શૂડ, વ્હીલ અને વોડ ચાર મોડલ ઓક્ઝિલરીઝ આપણે કવર કર્યા હતા. એ સિવાયના બધા જ જે મોડલ ઓક્ઝિલરીઝ જે છે એ આજના વિડીયોમાં આપણે કમ્પ્લીટ કવર કરી લઈશું. તો દોસ્તો શરૂઆત કરીએ કેનથી. તો કેનનો જે છે એ ઉપયોગ શું છે? તો કેનનો અર્થ થાય છે બી એબલ ટુ, બી કેપેબલ ઓફ, અથવા તો નો હાઉ ટુ, એટલે કરી શકું. ટૂંકમાં કેન મતલબ કે કોઈ પણ કાર્ય જે છે એ કરી શકવા સક્ષમ હોવું, અથવા તો કેપેબલ હોવું, એવું જે છે એનો અર્થ છે એ બેઝિક થાય છે. તો નીચે લખેલ જે પરિસ્થિતિઓમાં જે છે એ કેનનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો ખાસ દોસ્તો જે છે મોડલ ઓક્ઝિલરીઝ ઉપર વિડીયોમાં ધ્યાન રાખજો, જેથી કરીને પરીક્ષાલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી તમારી એક પણ જે છે એ માહિતી અહીંયા છૂટી જાય નહીં, એ આપણે જોવાનું છે. તો દોસ્તો પહેલો ઉપયોગ જો હું રૂલ્સ કહું તો પાવર મતલબ કે શક્તિ, કેપેસિટી ક્ષમતા, અને એબિલિટી મતલબ કે યોગ્યતા વ્યક્ત કરવા માટે જે છે એ શેનો ઉપયોગ થાય છે? કેનનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ. હી કેન રન અ માઇલ ઇન 10 મિનિટ. આઈ કેન લિફ્ટ 50 કિલોગ્રામ વેટ. તો હું 50 કિલોગ્રામનું વજન છે ઊંચકી શકું છું. તો કેપેબલ છું, એ વસ્તુ કરી શકવા માટે હું શું છે? સક્ષમ છું, એવો અર્થ અહીંયા છે ને. તો એના માટે શું ઉપયોગ થાય? કેનનો ઉપયોગ થાય. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું. ટૂંકમાં હું ઇંગ્લિશ છે બોલી શકવા માટે સક્ષમ છું, સમર્થ છું, એબલ છું. ધ મંકી કેન ક્લિમ્બ અ ટ્રી. તો આ બધી જે આવી રીતની શક્તિ, ક્ષમતા, યોગ્યતા જ્યારે વ્યક્ત કરવાનું હોય ત્યારે શેનો ઉપયોગ થશે? કેનનો ઉપયોગ થશે. રૂલ્સ નંબર 2, પોસિબિલિટી, સંભાવના વ્યક્ત કરવા માટે પણ ઘણીવાર જે છે એ કેનનો ઉપયોગ થાય છે. તો દોસ્તો, જેટલા તમે ઉદાહરણ સોલ્વ કરશો, એક્સરસાઇઝ કરશો, એટલું જ તે જે છે એ તમારું ઇંગ્લિશ ગ્રામર છે એ સચોટ બનશે. આપણે આ મોડલ ઓક્ઝિલરીઝ બધે જ કવર થઈ જાય પછી આ જે છે એ લાસ્ટ વિડીયોમાં આપણે એક એક્સરસાઇઝ પણ લેવાના છીએ, ટેસ્ટ પણ લેવાના છીએ, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આ બે ચેપ્ટર તો ભણ્યા, બે વિડીયો તો જોયા, પરંતુ આપણને એમાંથી કેટલું આવ્યું. તો દોસ્તો ખાસ હું જે છે એ મારે વિડીયોમાં વાર લાગે છે એનું કારણ છે કે સારો કન્ટેન્ટ જે છે એ હું બનાવું છું, અને સારો કન્ટેન્ટ બનાવવામાં જે છે એ સમય તો લાગવાનો. તો દોસ્તો નેક્સ્ટ જોઈએ આપણે પોસિબિલિટી, સંભાવના વ્યક્ત કરવા માટે જે છે એ કેનનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એનીવન કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તો કોઈ પણ વ્યક્તિ છે એ આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકે છે, એવી સંભાવના, પોસિબિલિટી છે એ વ્યક્ત થઈ છે. મિચ ફોર્ચ્યુન્સ કેન બિફોલ એનીવન. તો જે દુર્ભાગ્ય છે એ કોઈ પણ વ્યક્તિને જે છે એ અધોગતિ તરફ અથવા તો પાડી શકે છે, અધોગતિ તરફ દોરી શકે છે, એવો અર્થ અહીંયા થાય છે. તો એવી સંભાવના છે, એવું થાય જ એવું જરૂરી નથી. તો પોસિબિલિટી, સંભાવના વ્યક્ત કરવા માટે પણ જે છે એ આ પ્રકારનો જ્યારે વાક્યમાં બોધ થતો હોય ત્યારે શેનો ઉપયોગ થશે? કેનનો ઉપયોગ થશે. સ્ટ્રોંગ પોસિબિલિટી વ્યક્ત કરવા માટે પણ જે છે એ કેનનો ઉપયોગ થશે. દાખલા તરીકે ફાધર કેન કમ એની ટાઈમ નાવ. તો ફાધર છે, પિતા છે, એ આવવાના છે, એ વાત છે, પણ હવે ગમે ત્યારે આવી શકે છે. તો એક મજબૂત જે છે સંભાવના છે કે ભાઈ હવે થોડોક ટાઈમમાં છે ચોક્કસ જે છે એ પિતા છે એ આવી શકે છે. તો સ્ટ્રોંગ પોસિબિલિટી અહીં વ્યક્ત થઈ છે, તો એટલા માટે અહીંયા કેનનો ઉપયોગ થયો છે. પરમિશન, પરવાનગી, આજ્ઞા આપવા માટે પણ જે છે એ કેનનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હી કેન ડુ એઝ હી લાઇક્સ. યુ કેન સ્લીપ હિયર. તમે અહીંયા સૂઈ શકો છો. એક પ્રકારની આજ્ઞા છે, એક પ્રકારની પરવાનગી છે કે હા તમે અહીંયા પરવાનગી આપી કે હા તમે અહીંયા સૂઈ શકો છો. તો એના માટે શેનો ઉપયોગ થશે? કેનનો ઉપયોગ થશે. યુ કેન નોટ ટચ ધ ફ્લાવર. તમે ફૂલને જે છે અડી શકો નહીં. તો એક પ્રકારની આજ્ઞા કરી શકે ભાઈ તમે ફૂલને અડી શકશો નહીં. દાખલા તરીકે ગાર્ડન હોય તો ત્યાં કોઈ પણ રૂલ્સ હોય તો ત્યાં જે છે એ ગાર્ડ જે છે એ તમને કહી શકે યુ કેન નોટ ટચ ધ ફ્લાવર્સ. તો એક પ્રકારની આજ્ઞા આપી તમને કે ભાઈ તમે અહીંયા જે છે એ ફૂલને અડી શકશો નહીં. તો આ પ્રકારની જે છે એ વાક્યમાં જ્યારે બોધ થતો હોય ત્યારે કેનનો ઉપયોગ થશે. નેચર મતલબ કે સ્વભાવને વ્યક્ત કરવા માટે પણ જે છે એ કેનનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે શી કેન ટેલ લાઈઝ, અથવા તો ધે કેન ઇન્સલ્ટ યુ. તેઓ તમારું અપમાન કરી શકે છે, કેમ કે આમનો સ્વભાવ એવો છે. તો અહીંયા એ લોકોનો જે છે એ ગ્રુપનો સ્વભાવ વ્યક્ત કર્યો છે. તે કેન ઇન્સલ્ટ યુ, તે તમારું અપમાન કરી શકે છે. તો એ જે છે એનો સ્વભાવગત સંભાવના વ્યક્ત કરી છે, એટલા માટે કેનનો ઉપયોગ થશે. શી કેન્ટ હેલ્પ સ્વીપિંગ. તો દોસ્તો આ રીતનો જે છે એ કેન જે છે એ આટલા જે છે 5 પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે કયા કયા સંજોગોમાં છે કેનનો ઉપયોગ થઈ શકે. હવે આવે છે કુડ. તો કેનનું જે છે ને એ ભૂતકાળનું રૂપ શું થાય છે? કુડ થાય છે. અને કુડનો ઉપયોગ જે છે એ નીચે લખેલ પરિસ્થિતિઓમાં થાય છે. દાખલા તરીકે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેનના પાસ્ટ ટેન્સના રૂપમાં, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે વાક્યમાં હોય ત્યારે કેનનું ભૂતકાળના રૂપમાં જે છે એ શેનો ઉપયોગ થશે? કુડનો ઉપયોગ થશે. દાખલા તરીકે હી આસ્ક્ડ મી ઇફ આઈ કુડ હેલ્પ હિમ. તો અહીંયા જોઈ શકો દોસ્તો કે અહીંયા જે છે આખી અહીંયા વાક્ય રચના તે છે શેની છે? ઇનડાયરેક્ટ સ્પીચની છે. તો અહીંયા શેનો ઉપયોગ થશે? કેનનો ઉપયોગ નહીં થાય, તેનો ભૂતકાળનો રૂપ કુડનો ઉપયોગ થશે. તો ખાસ યાદ રાખવાનું છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં કેનનું જે છે એ ભૂતકાળનું રૂપ છે એ વપરાય છે. ખાસ યાદ રાખો. ભૂલથી પણ ઓપ્શનમાં જો કેન હોય તો અહીંયા તમારે મૂકવાનું નથી. પહેલાં જોઈ લેવાનું કે ઇનડાયરેક્ટ સ્પીચ છે. જો ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો તમારે શું મૂકી દેવાનું? કુડ મૂકી દેવાનું. શી સેડ ધેટ શી કુડ આલ્સો સી. તો અહીંયા પણ જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો અહીંયા શેનો ઉપયોગ થયો છે? કુડનો ઉપયોગ થયો છે. પાસ્ટ ટેન્સમાં પાવર, શક્તિ, એબિલિટી, યોગ્યતાને વ્યક્ત કરવા માટે જે છે એ કુડનો ઉપયોગ થાય છે.
ફોર એક્ઝામ્પલ, શી આસ્કડ મી ઇફ આઈ કુડ ટીચ હર. શી આસ્કડ મી ઇફ આઈ કુડ ટીચ હર. તો અહીંયા એક એબિલિટી, શક્તિનો જે છે એ વાક્યમાં બોધ થાય છે, એટલા માટે કુડનો ઉપયોગ થયો છે. એ સિવાય હી કુડ રન ફાસ્ટ વેન હી વોઝ યંગ. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે ફાસ્ટ દોડી શકતા હતા. ધ ટીચર આસ્કડ મી ઇફ આઈ કુડ સોલ્વ ઓલ ધ સમ્સ. ધ ટીચર આસ્કડ મી ઇફ આઈ કુડ સોલ્વ ઓલ ધ સમ. તો અહીંયા પણ જે છે એ જે છે એ કુડનો ઉપયોગ થશે. પાસ્ટ ટેન્સમાં પોસિબિલિટી મતલબ કે સંભાવનાને વ્યક્ત કરવા માટે પણ જે છે એ કુડનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો ઇફ વી હેઝ ધ મની વી કુડ બાય ધેટ કાર. તો આપણી પાસે જો પૈસા હોત તો આપણે કાર ખરીદી શક્યા હોત. એક ભૂતકાળમાં બની ગયેલી એક સંભાવના છે કે ભાઈ ભૂતકાળમાં બની ગયેલી વાત છે કે ભૂતકાળમાં જો આપણી પાસે પૈસા હોત તો આપણે કાર ખરીદી શક્યા હોત. તો આ રીતનું જ્યારે ભૂતકાળની જ્યારે સંભાવનાની વાત કરવાની હોય ત્યારે જે છે કુડનો ઉપયોગ થશે. હજી એક ઉદાહરણ જોઈએ, ઇફ હી હેઝ વર્કડ હાર્ડ હી કુડ મેક ગુડ કેરિયર. તો અહીંયા પણ જે છે એ ભૂતકાળની પોસિબિલિટીની વાત છે એ કરવામાં આવી છે. એ સિવાય રૂલ્સ નંબર 4 જોઈએ તો પોલાઇટ રિક્વેસ્ટ મતલબ કે વિનંતી જે હોય વિનમ્રતા વ્યક્ત કરવા માટે, તો એમાં પણ જે છે કુડનો ઉપયોગ થશે. તો વિનંતી કરી પરંતુ કેવી વિનમ્રતાપૂર્વક કરવામાં આવેલી વિનંતી જે છે એ અહીંયા જે છે એ એવા અર્થમાં જ્યારે વાક્યમાં ઉપયોગ થયો હોય ત્યારે કુડનો ઉપયોગ થશે. દાખલા તરીકે કુડ યુ ટેલ મી ધ ટાઈમ પ્લીઝ. તો શું તમે મને મહેરબાની કરીને ટાઈમ છે એ જણાવશો. તો એક વિનમ્ર જે છે એ વિનંતીનો ભાવ અહીંયા વાક્યમાં છે. તો શેનો ઉપયોગ થશે? કુડનો ઉપયોગ થશે. કુડ યુ શો મી યોર પેન. શું તમે તમારી પેન મને દેખાડશો. તો અહીંયા પણ એક વિનમ્ર વિનંતી છે. એની પછીનો રૂલ્સ, કુડ હેવ પ્લસ વર્બના ત્રીજા રૂપ મતલબ કે વર્બનું ત્રીજું રૂપ મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ. વર્બનું ત્રીજું રૂપ જે છે અહીંયા આવશે. તો પાસ્ટ પાર્ટિસિપલ જે છે એ ગણવાનું છે આપણે, પાસ્ટ પાર્ટિસિપલ. તો કુડ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો રૂપનો ઉપયોગ ભૂતકાળમાં યોગ્યતા બતાવવા માટે જે છે એ કરવામાં આવે છે. તો આ રીતની જ્યારે વાક્ય રચના હોય, હેવ હોય, પછી વર્બનું ત્રીજું રૂપ હોય, અને ત્યારે અહીંયા જો કેન અથવા કુડ અથવા તો કોઈ પણ મોડલ ઓક્ઝિલરી સિલેક્ટ કરવાનું હોય તો આપણે શું સિલેક્ટ કરીશું? કુડ છે એ સિલેક્ટ કરીશું. ઉદાહરણ જોઈએ તો પહેલાં સમજી લઈએ કે જ્યારે આપણને એ ખબર ના હોય કે એક્શન થયેલ છે કે નહીં, તો જે છે એ ત્યારે વાક્યમાં જે છે એ કુડનો ઉપયોગ થશે. દાખલા તરીકે ધ મની હેઝ ડિસઅપીયર્ડ હુ કુડ હેવ ટેકન ઇટ. તો મની જે છે પૈસા જે છે એ અદૃશ્ય થઈ ગયા છે, કોણે તે લઈ લીધા. તો આ જે છે એ વાક્યની અંદર આ એક્શન જે થઈ છે એ થયેલ છે કે નહીં એ આપણને એક્ઝેક્ટ ખબર નથી. તો એવા અર્થમાં જે છે એ કુડ પ્લસ હેવ પ્લસ ટેકન વાળી જે આ વાક્ય રચના છે એ આવશે. તો ખાસ છે એ આ યાદ રાખજો, આઈએમપી છે. તો બસ કુડમાં આટલું જ. એ પછી આવે છે મે. તો મેનો ઉપયોગ ક્યાં ક્યાં થશે એ જોઈએ. તો રૂલ્સ નંબર 1, પરમિશન આપવા અથવા તો લેવાની સ્થિતિમાં જે છે એ મેનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે મે આઈ યુઝ યોર કાર, યુ મે ગો. તો પરમિશન અહીંયા એકમાં આપી છે અને એકમાં લીધી છે. દાખલા તરીકે શું હું તમારી કાર વાપરી શકું? તો પરમિશન લીધી છે. યુ મે ગો, તમે જઈ શકો છો, તો અહીંયા પરમિશન આપી છે. તો આવી પરમિશન આપવા અથવા લેવાની સ્થિતિમાં જે છે એ મેનો ઉપયોગ થશે. પરમિશન લેવાની સ્થિતિમાં મે કેનથી વધુ વિનમ્રતા અથવા શિષ્ટાચાર જે છે એ દેખાડે છે. તો કહેવાનો અર્થ શું છે? તો અહીંયા જ્યારે આ રીતનું પરમિશન આપવા અથવા લેવાની સ્થિતિ હોય ત્યારે જ્યારે મે છે એ કેન કરતાં જે છે, કેનમાં પણ આપણે જોયું હતું કે ભાઈ જે છે એ પરમિશનનો જે છે એ ભાવ હોય ત્યારે કેનનો ઉપયોગ થઈ છે. પરંતુ મે જે છે એ કેનથી વધુ વિનમ્રતા દેખાડે છે. કેન કરતાં વધુ વિનમ્રતા કોણ દેખાડે છે? મે. તો જ્યારે વધુ વિનમ્રતાવાળો ભાવ હોય, જ્યારે વધારે વિનમ્ર જે છે પરમિશન આપવા અથવા લેવાનો ભાવ હોય ત્યારે જે છે એ મેનો ઉપયોગ થશે. તો અહીંયા આપણે કેન અને મેનું એક ઉદાહરણ જોઈએ જેથી કરીને ક્લિયર થઈ જાય. મે આઈ કમ સર. તો અહીંયા એક પોલાઇટ મતલબ કે વિનમ્રતાનો ભાવ છે. શું સર હું અંદર આવી શકું? તો એક વિનમ્ર ભાવ છે. કેન આઈ કમ ઇન સર. તો કેન આઈ કમ ઇન સર. તો કેન જ્યારે અહીંયા યુઝ થયો હોય ત્યારે અહીંયા વિનમ્રતા દેખાડવામાં આવી નથી. કેન જે છે એ વિનમ્રતાનો જે છે એ પરમિશન લેવામાં વિનમ્રતા જે છે એ દેખાતી નથી. જ્યારે મેના સંદર્ભમાં જે છે એ વધારે વિનમ્ર પરમિશન લેવાની હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે. પોસિબિલિટી અથવા સંભાવના વ્યક્ત કરવા માટે પણ જે છે એ મેનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ઇટ મે રેઇન ટુડે. તો જે એક સંભાવના વ્યક્ત થઈ છે કે ભાઈ આજના જે છે એ આજે વરસાદ છે એ આવી શકે છે. યુ મે નોટ રીચ ધ સ્ટેશન ઇન ટાઈમ. તો અહીંયા પણ જે છે એક સંભાવના વ્યક્ત થઈ છે. ઇટ ઇઝ ક્લાઉડી ઇટ મે રેઇન. તો આજે વાદળછાયું વાતાવરણ છે, આજે વરસાદ છે એ આવી શકે છે. તો એક પોસિબિલિટી સંભાવના છે. વિશ અથવા પ્રેયર આશીર્વાદને વ્યક્ત કરવા માટે પણ જે છે એ મેનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે મે યુ લીવ લોંગ, મે ગોડ બ્લેસ યુ વિથ અ સન. તો અહીંયા એક ઈચ્છા અથવા તો આશીર્વાદનો જે છે એ ભાવ છે. તો આ રીતનું જ્યારે ખાસ યાદ રાખવાનું છે. મેમાં પરમિશન અથવા લેવાની સ્થિતિ હોય, સંભાવના હોય, ઈચ્છા અથવા આશીર્વાદ હોય ત્યારે શું આવશે?
મે છે એ આવશે. એની પછી આવશે માઇટ. તો મેનું જે છે એ ભૂતકાળનું રૂપ જે છે એ શું છે? માઇટ છે. અને એનો ઉપયોગ જે છે એ નીચે જણાવેલ પરિસ્થિતિમાં થાય છે. રૂલ્સ નંબર 1, રિપોર્ટેડ સ્પીચમાં મેના જે છે એ પાસ્ટ ટેન્સના રૂપમાં જે છે એ માઇટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કોઈ પણ રિપોર્ટેડ સ્પીચ હોય, દાખલા તરીકે હી ટોલ્ડ મી ધેટ હી માઇટ હેલ્પ મી, તો અહીંયા રિપોર્ટિંગ જે છે એ સ્પીચ છે, તો અહીંયા મેની જગ્યાએ શું આવશે? માઇટ છે એ આવશે. કેમ કે અહીંયા ભૂતકાળ છે, તો અહીંયા કોઈ દિવસ છે એ મે આવવાનું નથી. કેમ કે મેનું ભૂતકાળ શું થશે? માઇટ. તો અહીંયા સ્વાભાવિક છે કે શું આવશે? માઇટ આવશે. એ જ રીતે હી આસ્ક્ડ મી ઇફ હી માઇટ કમ ઇન, તો અહીંયા પણ જે છે એ મેનું ભૂતકાળનું રૂપ માઇટ છે એ આવશે. ભવિષ્યની કોઈ સંદેહાત્મક શંકાત્મક ભાવના વ્યક્ત કરવા માટે જે છે એ માઇટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હી માઇટ કમ, ધ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર માઇટ ઇન્સ્પેક્ટ ધ સ્કૂલ, ધ સ્કાય ઇઝ ક્લિયર નાઉ બટ ઇટ માઇટ રેન. તો આ રીતે ભવિષ્યને કોઈ પણ સંદેહાત્મક શંકાત્મક ભાવના જે છે એ વ્યક્ત કરવાની હોય ત્યારે પણ જે છે એ માઇટનો ઉપયોગ થશે. નોંધ છે દોસ્તો કે મે અને માઇટ બંને સંભાવના બતાવે છે, પરંતુ માઇટ જે છે ને એ ખૂબ જ ઓછી સંભાવના દેખાડે છે. ખાસ યાદ રાખજો, માઇટ છે એ શું દેખાડે છે? ખૂબ જ ઓછી સંભાવના દેખાડે છે. જ્યારે મે છે એની સંભાવના માઇટથી છે એ વધુ હોય છે. તો આ જે છે એ આછી ભેદરેખા છે એ આપણે ખાસ યાદ રાખવાની છે. તો ખાસ તમારે બેઝિક એટલું યાદ રાખવાનું છે કે મે અને માઇટ બંને શું દેખાડે છે? સંભાવના દેખાડે છે. પણ સાથે આપણે વચ્ચેના જે રૂલ્સ જે સમજ્યા એ પણ યાદ રાખવાના છે, જેથી કરીને ગમે ત્યારે વાક્ય આવે તો તમને જે છે એ લાઇટ થાય કે ભાઈ આ રૂલ્સ હતો, તો આની અંદર એવું મોડલ ઓક્ઝિલરી આવી શકે. એ પછી આવે છે દોસ્તો મસ્ટ. ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી કહી શકો તમે, અને એક્ઝામમાં જે છે એ મોસ્ટની ખાલી જગ્યાઓ છે એ પૂછાતી જ હોય છે. તો ખાસ આપણે જે છે એ આ રૂલ્સ વ્યવસ્થિત જોઈશું. નેસેસિટી, ઓબ્લિગેશન મતલબ કે આવશ્યકતા અને કર્તવ્ય, અને લાચારી કમ્પલ્શન મતલબ કે લાચારી દબાણ, ઇમ્ફેટિક એડવાઇસ મતલબ કે ભારપૂર્વકનું જે જોરદાર સૂચન હોય એની અભિવ્યક્તિ માટે જે છે એ શેનો ઉપયોગ થાય છે? મસ્ટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો આઈ મસ્ટ ગો નાઉ, તો મારે હવે જવું જોઈએ. તો એક પ્રકારની જરૂરિયાત છે દબાણપૂર્વકની, ભાઈ હવે મારે તો જવું જ જોઈએ એમ, તો ત્યાં શું આવશે? મસ્ટ આવશે. મસ્ટ છે ને દોસ્તો એક પ્રકારનું ભારપૂર્વકનું દબાણ મતલબ કે જે છે ભારપૂર્વકનું સૂચન, ભારપૂર્વકની જે છે એ ઇમ્ફેટિક એડવાઇસ જે છે એનું સૂચન કરે છે. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. વી મસ્ટ ટેક રેસ્ટ નાઉ, વી મસ્ટ બિગિન અવર વર્ક. તો એ અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે આવશ્યકતા અને કર્તવ્યનો ભાવ જે છે એ આ વાક્યની અંદર છે. યુ મસ્ટ ડુ એઝ યુ આર ટોલ્ડ, તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે તમે જે કીધું છે એ પ્રમાણે તમારે કરવું જોઈએ. તો એક પ્રકારનું દબાણપૂર્વકનું જોરદાર સૂચન છે, કમ્પલ્શન છે. તો આવા સંદર્ભમાં શું આવશે? મસ્ટ છે એ આવશે. રમેશ મસ્ટ એટેન્ડ ધ ક્લાસ રેગ્યુલરલી, તો એક જે છે એ ભારપૂર્વકની સૂચના અહીંયા આપવામાં આવે છે કે ભાઈ રમેશે જે છે એ ફરજિયાત જે છે એ ક્લાસ રેગ્યુલર જે છે એ એટેન્ડ કરવા જોઈએ. તો આ રીતનું ખાસ રૂલ્સ નંબર 1માં યાદ રાખવાનું છે કે ભારપૂર્વકનું આવશ્યકતા અને કર્તવ્ય હોય, કમ્પલ્શન હોય, જોરદાર ઇમ્ફેટિક એડવાઇસ મતલબ કે જે છે એ ભારપૂર્વકની સૂચના હોય ત્યારે જે છે શું આવશે? મસ્ટ છે એ આવશે. નિશ્ચયાત્મક વિશ્વાસ, સંભાવના અને નિષ્કર્ષને વ્યક્ત કરવામાં જ્યારે તીવ્રતા અધિક હોય ત્યારે શુડના સ્થાને શેનો ઉપયોગ થાય છે? મસ્ટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે શી મસ્ટ બી 70 નાઉ, ધેર મસ્ટ બી સમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, હી મસ્ટ બી અ થીફ. તો જ્યારે નિશ્ચયાત્મક વિશ્વાસ હોય કે આવું જ થયું છે, આ 20 સંભાવના છે, આવો જ નિષ્કર્ષ નીકળશે, ત્યારે જે છે એ શુડની જગ્યાએ શું આવશે? મસ્ટ છે એ આવશે. તો ખાસ યાદ રાખવાનું છે. એ પછીનો રૂલ્સ લોજિકલ નેસેસિટીને વ્યક્ત કરવા માટે પણ જે છે એ મસ્ટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે યુ આર ટાયર્ડ નાઉ, યુ મસ્ટ બી ફિલિંગ સ્લીપી, તો તમે થાકી ગયા છો અને હવે તમારે જે છે એ ઊંઘની જરૂરિયાત છે. તો એક પ્રકારની ભારપૂર્વકની જે છે એ એક જરૂરિયાત છે, તો એને વ્યક્ત કરવા માટે મસ્ટનો ઉપયોગ થયો છે. કાનૂની અને નૈતિક કર્તવ્ય જે છે એ વ્યક્ત કરવા માટે પણ જે છે એ મસ્ટનો ઉપયોગ થાય છે. આ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. પરીક્ષામાં જે છે ને એ આ કાનૂની અને નૈતિક કર્તવ્યને વ્યક્ત કરવા માટે વાળો જે છે એને લગતા વાક્યો છે એ મસ્ટમાં વધારે પૂછાય છે. ખાસ યાદ રાખવાનું છે. યુ મસ્ટ પે યોર ડેટ, તો એક તમારો કાનૂની અને નૈતિક કર્તવ્ય છે કે કોઈ પણ પાસેથી તમે જે છે કરજ લીધું હોય તો એને તમારે ચૂકવી દેવું જોઈએ. તો ચૂકવી દેવું જોઈએ એમ તમે લખો, અથવા તો ચૂકવી જ દેવું જોઈએ, તો ચૂકવી જ. આ જ જે છે ને એ શેના માટે વપરાય છે? મસ્ટ માટે જે છે એ વપરાય છે. તો આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, સ્ટ્રોંગ ડિટરમાઇનેશનને વ્યક્ત કરવા માટે પણ જે છે એ મસ્ટ વપરાય છે. દાખલા તરીકે આઈ મસ્ટ સી યુ અગેન બિફોર આઈ જોઈન માય ડ્યુટી. નેક્સ્ટ, પ્રોહિબિશન મતલબ કે મનાઈ હુકમને વ્યક્ત કરવા માટે જે છે એ મસ્ટનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે યુ મસ્ટ નોટ એન્ટર લેડીઝ ટોયલેટ, તો અહીંયા એક સખ્ત મનાઈ હુકમ છે કે ભાઈ તમારે ફરજિયાત છે કે ભાઈ તમારે લેડીઝ ટોયલેટની અંદર એન્ટર થવું જોઈએ જ નહીં એમ. અહીંયા તમને સૂચન કે સલાહ નથી આપી, અહીંયા શું ભારપૂર્વક મનાઈ કરી દીધી છે, પ્રોહિબિશન.
કે ભાઈ તમારે લેડીઝ ટોયલેટમાં એન્ટર થવું જ ન જોઈએ એમ. તો આ રીતનું થવું જ ન જોઈએ એવું જ્યારે વાક્યમાં ભાવ અથવા બોધ હોય ત્યારે શું થાય છે? મસ્ટનો ઉપયોગ થાય છે. તો આ થઈ મસ્ટની વાત. એના પછી આવે છે આઉટ ટુ. તો આઉટ ટુનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે સ્ટ્રોંગ પોસિબિલિટી, ખૂબ વધારે સંભાવનાને વ્યક્ત કરવા માટે જે છે એ આઉટ ટુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે શી આઉટ ટુ પાસ ધીસ ટેન, ધે આઉટ ટુ બી હિયર બાય નાઉ, મોહન આઉટ ટુ વિન ધ રેસ. તો આ બધા એક પ્રકારની સ્ટ્રોંગ પોસિબિલિટી, ખૂબ વધારે સંભાવના છે એ સૂચવે છે. તો આવા અર્થમાં જે છે એ આઉટ ટુનો ઉપયોગ થશે. એ સિવાય રિકમેન્ડેશન, સૂચન ભલામણને વ્યક્ત કરવા માટે પણ જે છે એ આઉટ ટુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે યુ આઉટ ટુ વોચ ધીસ રોમેન્ટિક મૂવી. તો એક પ્રકારની સૂચન ભલામણ છે કે ભાઈ તમારે આ રોમેન્ટિક મૂવી છે એ જોવી જોઈએ. તો એના માટે શેનો ઉપયોગ થશે? આઉટ ટુનો ઉપયોગ થશે. તો આઉટ ટુ એટલે તમારે એટલું જ યાદ રાખવાનું, ખૂબ વધારે સંભાવના જ્યારે આપણે વ્યક્ત કરવી હોય અથવા તો સૂચન ભલામણને વ્યક્ત કરવું હોય ત્યારે આઉટ ટુનો ઉપયોગ થઈ શકે છે. એ સિવાયના કોઈ પણ પહેલુંમાં જે છે એ આઉટ ટુનો ઉપયોગ થશે નહીં. નેક્સ્ટ આવે છે યુઝડ ટુ. તો યુઝડ ટુ જે છે મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ ક્યાં ક્યાં થશે? તો એનો ઉપયોગ જે છે એ તમામ પર્સન્સની સાથે થાય છે. જેમ કે આઈની સાથે પણ યુઝડ ટુનો ઉપયોગ થાય છે, વીની સાથે પણ યુઝડ ટુનો ઉપયોગ થઈ શકે છે, ઈની સાથે પણ યુઝડ ટુનો ઉપયોગ થઈ શકે છે. તો ટૂંકમાં તમામ પર્સનની સાથે જે છે એ યુઝડ ટુનો ઉપયોગ થઈ શકે છે. આનો ઉપયોગ હંમેશા પાસ્ટ ટેન્સમાં થાય છે, મતલબ કે ભૂતકાળમાં થાય છે. જેમ કે હી યુઝડ ટુ ડ્રાઈવ માય કાર. તો આ એક રૂલ્સ ખાસ યાદ રાખવાનો છે કે આનો જે યુઝડ ટુનો ઉપયોગ છે એ અહીંયા ઈડી આવ્યું છે, તો એના પરથી તમે યાદ રાખી શકો છો કે હંમેશા આનો ઉપયોગ શામાં થશે? પાસ્ટ ટેન્સમાં થશે. પ્રિન્સિપલ વર્બના રૂપમાં યુઝના વિવિધ રૂપ યુઝ ઇઝ, યુઝડ, યુઝિંગ હોય છે, પરંતુ મોડેલના રૂપમાં યુઝડનો કોઈ અન્ય રૂપ હોતું નથી. નીચે જણાવેલ પરિસ્થિતિઓમાં મોડલ્સના રૂપમાં યુઝડ ટુનો ઉપયોગ થાય છે. તો એમ આપણે જોઈએ તો કે પાસ્ટ હેબિટ, મતલબ કે ભૂતકાળની આદત, અથવા પાસ્ટ સિચ્યુએશન, ભૂતકાળની અવસ્થાનો બોધ અથવા સંકેત જ્યારે વ્યક્ત કરવો હોય ત્યારે યુઝડ ટુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હી યુઝડ ટુ ગો ટુ સિનેમા વેન હી વોઝ યંગ, હી યુઝડ ટુ વોક ઇન ધ મોર્નિંગ, ગાંધીજી યુઝડ ટુ સ્પેન એવરી ડે. તો આ પ્રકારની ગાંધીજીની જે છે અહીંયા ભૂતકાળની આદત જે છે વ્યક્ત થઈ છે એટલા માટે યુઝડ ટુનો ઉપયોગ થયો છે. કેમ કે અહીંયા રૂલ્સ છે કે ભાઈ ભૂતકાળની આદત દર્શાવવા માટે યુઝડ ટુનો ઉપયોગ થાય છે. ભૂતકાળની અવસ્થા અથવા સિચ્યુએશન માટે પણ જે છે યુઝડ ટુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હી યુઝડ ટુ ગો ટુ સિનેમા વેન હી વોઝ યંગ. તો જ્યારે તે યંગ હતા ત્યારે તે સિનેમામાં જે છે એ જતા. તો અહીંયા ભૂતકાળની જે સ્થિતિ છે એનો ઉપયોગ થયો છે. તો અહીંયા પણ જે છે એ યુઝડ ટુનો ઉપયોગ છે કરવામાં આવ્યો છે. એ પછીનું નેક્સ્ટ, વર્તમાનની આદત, કાર્ય અથવા વ્યવહારને વ્યક્ત કરવા માટે પણ જે છે એ યુઝડ ટુનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે સી ઇઝ યુઝડ ટુ લીડ અ સિક્યુર્ડ લાઈફ, સી ઇઝ યુઝડ ટુ વર્ક ઇન નોઇઝી રૂમ, ધે આર યુઝડ ટુ સ્પાઇસી ફૂડ. તો આ એક પ્રકારની વર્તમાનની આદત અથવા કાર્ય જે છે એને અહીંયા વ્યક્ત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, પાસ્ટ અથવા તો જે ભૂતકાળ છે ની વર્તમાનની સાથે સરખામણી જ્યારે થાય ત્યારે પણ જે છે એ યુઝડ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અ બિગ હાઉસ યુઝડ ટુ સ્ટેન્ડ હિયર બટ નાવ ઇટ હેઝ બીન પુલ્ડ ડાઉન. તો અહીંયા જે છે એ ભૂતકાળની જે છે એ વર્તમાનથી જે છે એ સરખામણી થઈ છે. હવે આવે છે યુઝ ઓફ નીડ. તો ઓલું જે અગાઉ આપણે જોયું એ હતો યુઝડ ટુ અને આ છે નીડ. તો ખાસ યાદ રાખવાનું છે અહીંયા નીડ ટુ નથી, એ તમારે જોવાનું છે ખાસ. અહીંયા માત્ર શું છે? નીડ છે. તો નીડનો અર્થ થાય છે આવશ્યકતા, જરૂરત હોવી અથવા તો પડવી. તો આ એક માર્જિનલ મોડેલ ઓક્ઝિલરી વર્બ છે. આનો પ્રયોગ મેઇન વર્બ તથા મોડેલના રૂપમાં થાય છે. નીડનો ઉપયોગ છે ને એ પ્રતિબંધાત્મક અથવા નકારાત્મક અને પ્રશ્નવાચક વાક્યોમાં જે છે એ કરવામાં આવે છે. જેમ કે યુ નીડ નોટ ગો ધેર, નીડ શી ગો આઉટ. તો અહીંયા જે છે એ નકારાત્મક અને પ્રશ્નવાચક બંને જે છે એ વાક્યોમાં જે છે એ નીડનો ઉપયોગ થયો છે. એ સિવાય આવશ્યકતા તથા બાધ્યતા, મજબૂરી, લાચારી વ્યક્ત કરવા માટે પણ જે છે એ નીડનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે યુ નીડ નોટ વરી અબાઉટ ધેટ, રામ નીડ નોટ ગો ટુ હોસ્પિટલ નાઉ. તો અહીંયા તમને સમજાઈ ગયું છે કે ભાઈ નીડ એટલે ટૂંકમાં એક આવશ્યકતા, જરૂરત હોવી. તો આ રીતના જ્યારે નકારાત્મક હોય, પ્રશ્નવાચક હોય, આવશ્યકતા અથવા તો બાધ્યતા, મજબૂરી, લાચારીનો ભાવ હોય ત્યારે જે છે એ નીડ અથવા નીડ નોટનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. એની પછી આવે છે લાસ્ટ ડેર. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. ડેરનો અર્થ થાય છે સાહસ કરવું, પડકાર આપવો. તો આનો પ્રયોગ જે છે એ નિષેધાત્મક મતલબ કે નેગેટિવ અને પ્રશ્નવાચક વાક્યોમાં જે છે એ ખાસ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નેગેટિવ અને પ્રશ્નવાચક વાક્યોમાં જે છે એ ડેરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ જોઈએ, હી ડેર નોટ સ્પીક અગેન્સ્ટ મી. તો આ નેગેટિવ વાક્ય છે. હાઉ ડેર યુ ચેલેન્જ મી. તો અહીંયા પણ જે છે એ પ્રશ્નવાચક વાક્ય છે અને સાહસ અને પડકારનો જે છે એ વાક્યમાં ભાવ છે. તો અહીંયા શેનો ઉપયોગ થયો છે? ડેરનો ઉપયોગ થયો છે. હાઉ ડેર હી કમ્પ્લેન. તો એણે આવી ફરિયાદ કરવાનું સાહસ કેમ થયું? તો એક તો પ્રશ્નવાચક વાક્ય છે પ્લસ સાહસનો પણ જે છે એ ભાવ છે. તો એટલા માટે અહીંયા ડેરનો ઉપયોગ થયો છે. તો આ રીતે ડેર એટલે
ખાસ તમારે યાદ રાખવું છે સાહસ કરવું, પડકાર આપવો અને નિષેધાત્મક અને પ્રશ્નવાચક વાક્યોમાં જે છે એનો ઉપયોગ થાય છે. હવે દોસ્તો અત્યાર સુધી બધા જે આપણે મોડલ ઓક્ઝિલરી સમજ્યા એનું આપણે ઝડપથી એક રિવિઝન કરી લઈએ ઉદાહરણ રૂપે, જેથી કરીને ખબર પડે કે તમને કેટલા આઈડિયા છે. તો પ્રશ્ન પહેલો, યુ ખાલી જગ્યા ડ્રાઈવ કેરફુલી, તો શું આવશે? મે અથવા મસ્ટમાંથી શું આવશે? મસ્ટ છે એ અહીંયા આવશે. નેક્સ્ટ, યુ બ્લાઇન્ડ ખાલી જગ્યા નોટ સી, તો શું આવશે? શુડ, કેન, નીડમાંથી શું આવશે? કેન છે એ આવશે. શું આવશે? કેન આવશે. થર્ડ, ઇફ ખાલી જગ્યા રેન ટુડે, તો શું આવશે? મે, ઇઝ અને કેનમાંથી શું આવશે? મે, કેમ કે અહીંયા શું વ્યક્ત થઈ છે? સંભાવના છે, વરસાદ આવવાની સંભાવના વ્યક્ત થઈ છે અને સંભાવના માટે છે એ શું વપરાય? મે છે એ વપરાય છે. નેક્સ્ટ, યુ ખાલી જગ્યા ટેક મેડિસિન ઇન ટાઈમ, તો તમારે રેગ્યુલર દવા લેવી જોઈએ, તો શુડ આવશે. કર્તવ્યનું ભાન અહીંયા છે એ કરવામાં આવ્યું છે, તો અહીંયા શું આવશે? શુડ આવશે. નેક્સ્ટ, વી ખાલી જગ્યા લવ અવર કન્ટ્રી, કેન, માઇટ અને શુડમાંથી શું આવશે? શુડ આવશે, કેમ કે અહીંયા પણ જે છે એ દેશપ્રેમ અને આપણું નૈતિક કર્તવ્યોની વાત કરવામાં આવી છે, એટલા માટે શું આવશે? શુડ આવશે. નેક્સ્ટ, નેક્સ્ટ જોઈએ તો છઠ્ઠું આવશે, શી ખાલી જગ્યા નોટ ઓપોઝ હર ફાધર, તો ડેર્સ, ડેર, આઉટ, તો શું આવશે? ડેર, કેમ કે ડેર એ શું છે? મોડલ ઓક્સિલરી છે અને હમણાં જ આપણે છેલ્લે જોયું કે તે તેના અહીંયા ડેરનો અર્થ શું થાય? સાહસ. એ સિવાય બીજી કઈ જગ્યાએ વપરાય? તો કે ભાઈ નેગેટિવ વાક્યમાં પ્લસ પ્રશ્નવાચક વાક્યમાં એનો અર્થ શું થાય? સાહસ કરવું, પડકાર આપવો વગેરે. તો અહીંયા વાક્યમાં અર્થ જે છે એ રીતનો જ થાય છે કે શી ડેર નોટ ઓપોઝ હર ફાધર, તો તે એના ફાધરને પડકાર આપવાનો અથવા ચેલેન્જ આપવાની જે છે એ કોઈ દિવસ છે એ સાહસ કરશે નહીં. તો એક તો નેગેટિવ વાક્ય પણ છે પ્લસ સાહસનો ચેલેન્જનો ભાવ પણ અહીંયા વ્યક્ત થયો છે, તો શું આવશે? ડેર છે એ આવશે. ભૂલથી ડેર્સ ન કરી નાખતા, કેમ કે એસ વાળું વાક્ય છે અહીંયા આવશે નહીં. નેક્સ્ટ, વિઝિટર્સ ખાલી જગ્યા ટીચ ધ એનિમલ્સ ઇન ધ ઝૂ, તો મસ્ટ નોટ આવશે કે નીડ નોટ આવશે? તો કે શું આવશે? નીડ નોટ છે એ આવશે. એવરીવન ખાલી જગ્યા ડાય વન ડે, તો મે, માઇટ, મસ્ટ, શું આવશે? મસ્ટ, કેમ કે ફરજિયાત એક દિવસ તો માણસને મરવું જ પડશે એવું થાય, વાક્યનો અર્થ થાય છે, તો શું આવશે? મસ્ટ છે એ આવશે. એની પછી હી ખાલી જગ્યા નોટ હેલ્પ મી, તો નીડ, નીડ્સ, આઉટ, શું આવશે? નીડ છે એ આવશે, કેમ કે નીડ્સ આવું મોડલ ઓક્સિલરીઝ છે જ નહીં, નીડ છે એ મોડલ ઓક્સિલરીઝ છે, તો ખાસ એસ વાળું ભૂલથી ટીક ન થઈ જાય ધ્યાન રાખવું છે. હી નીડ નોટ હેલ્પ મી, એને મારી હેલ્પની જરૂરિયાત નથી. શી સેડ ધેટ શી ખાલી જગ્યા ડુ, તો કેન, કુડ, વિલમાંથી શું આવશે? કુડ છે અહીંયા આવશે. એની પછી ખાલી જગ્યા આઈ યુઝ યોર ફોન, તો પ્રશ્નવાચક વાક્ય છે, તો મે અને કેનમાંથી શું આવશે? મે છે એ આવશે, કેમ કે મે આઈ યુઝ યોર ફોન, તો એ પ્રકારનું વિનમ્ર જે છે એ પરમિશન, પરવાનગીનો ભાવ છે અહીંયા સૂચવાયો છે, એટલા માટે શું આવશે? મેનો ઉપયોગ થશે. એની પછીનું યુ ખાલી જગ્યા ગીવ અપ સ્મોકિંગ, તો મે અથવા મસ્ટમાંથી શું આવશે? મસ્ટ છે એ આવશે, કારણ કે અર્થ એવો થાય છે કે યુ મસ્ટ ગીવ અપ સ્મોકિંગ, તમારે ધૂમ્રપાન છે છોડી દેવું જોઈએ, તો એક દબાણપૂર્વકનું જે છે એ અહીંયા આદેશ અથવા તો સૂચનનો ભાવ, ઇમ્ફેટિક એડવાઇસ જે છે એ રૂલ્સ અહીંયા લાગુ પડે છે. વી ખાલી જગ્યા બી પંક્ચ્યુઅલ, તો આઉટ અથવા મસ્ટમાંથી શું આવશે? મસ્ટ છે એ આવશે. તો અહીંયા પણ જે છે એ મસ્ટ જે છે એ આવું આપણે પંક્ચ્યુઅલ હોવા જ જોઈએ એવો ભાવ છે, એટલા માટે અહીં શું આવશે? મસ્ટ છે એ આવશે. એની પછી લાસ્ટ ખાલી જગ્યા એનીબડી ખાલી જગ્યા મેક મિસ્ટેક, તો વિલ અથવા કેનમાંથી શું આવશે? કેન છે એ અહીંયા આવશે, કેમ કે એનીબડી કેન મેક મિસ્ટેક, કોઈ પણ વ્યક્તિ જે છે એ ભૂલ કરી શકે છે એવો જ્યારે ભાવ હોય ત્યારે શું આવે? કેન છે એ આવે. તો દોસ્તો અહીંયા આપણું જે છે એ મોડલ ઓક્ઝિલરીઝ વાળું જે ચેપ્ટર છે એ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું છે. જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો ખાસ તમને વિનંતી છે કે પહેલો ભાગ જોઈ લો, જેથી કરીને તમને જે છે એ મોડલ ઓક્ઝિલરીઝ છે એ ક્લિયર થઈ જાય. દોસ્તો વિડીયો જો તમને ગમ્યો હોય અને જો તમને અમારા કન્ટેન્ટ ગમતું હોય તો વિડીયોને લાઇક કરીને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ન ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, પહેલી વાર વિડીયો જોતો હોય અમારી ચેનલનો, તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ખૂબ ખૂબ આભાર.